ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 9:30. આજે પણ હું 5 મિનિટ વહેલી ઉઠીને જોયું તા તો બારે પવનના સુસવાટા ને વરસાદ ને બહાર જવાનું હતું આજે જંગલમાં ને નદી કિનારે, પણ એ પ્લાન કેન્સલ રહ્યો. હજી ક્રિસ ને એના પપ્પા બે સૂતા હતા એટલે મેં કીધું મારી રીલ્સ જોઈ લઉં થોડીક, અને હારે હારે હું થોડીક ચા પણ બનાવી લઉં, કારણ કે કાલે મેં ચા પીધી હતી પાણી જેવી, સાહેબે બનાવી હતી પણ પાણી પીતા હોય ને એવું લાગતું હતું. એટલે આજે મેં કીધું ઉઠીને પહેલાં તો મારા માટે ચા બનાવી લો. ચા હજી બનાવતી હતી ત્યાં થોડીક ચા બનાવતા બનાવતા રીલ પણ જોઈ લીધી. ત્યાં ક્રિશના પપ્પાએ ઉઠી ગયા એટલે એ કે મારા ભાગની બનાવી નાખજે, એટલે વળી પાછું થોડુંક દૂધ અને ચા ઉમેરી દીધી. અને બહાર જોયું તો સાહેબ તો મોબાઈલ લઈને બેઠા હતા. મને એમ થયું કે લાઈને ક્રિશ ઉઠોકને એમ જોઈ લો. જોવા ગઈ ને ત્યાં તો મારા ચા ઉભરાઈ ગઈ અને સવારમાં જ આ ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ. ચા અને દૂધ ઉભરાઈને એટલે લેડીઝને બહુ જ દુઃખ થાય, કારણ કે રસોડું સાફ કરવું પડે આખું. સાહેબ માટે ચા બનાવી હતી, એમાં હવે ખાંડ નાખી. મારી ચામાં હું ખાંડ નાખતી નથી, ચિંતા ન કરતા. ચા જ ખાલી મોળી પીવું છું, બાકી અઠવાડિયાની 1 કિલો મીઠાઈ તો વહી જ જાય છે. અહીંયા પાછું અંદર જોવાનું ડોક્યું કર્યું હતું તો તારે જમી પરનો સીન હાલતો હતો. એ તારે આળોટતા વરસાદ કેવો આવે છે એની બધું જોવાતું હતું. કેવી મજા નાના છોકરાઓને ઉઠવાની કાંઈ ચિંતા જ નહીં. ચા પાણી નાસ્તો પતાવીને એમ થયું કે લાઈને બેનના ઘરે ઘડીક આંટો મારતી આવું. તો છત્રી લઈને હું ને ક્રિશ પાછા મારા બેનના ઘરે આંટો મારવા ગયા. સવારમાં ત્યાં જઈને જરાક સભા ભરી આવ્યા. ઘરે આવી તા એમ થયું કે હવે આજ આખો દિવસ શું કરવું. બજારમાં જવું છે તોય વરસાદ છે, બહાર ફરવા જવાની વાત હતી તોય વરસાદ છે, કંઈક કામ કરવું હોય તો એમ થાય કે વરસાદ છે, શું કામ કરવું, કંટાળો આવતો હતો. આજ તો આખો દિવસ બોરિંગ જશે એવું વિચારીને હું તો બેઠી હતી. રાત્રે ક્રિશના પપ્પાના દાદા આવ્યા હતા, તો ચોથી પેઢી હતી એટલે મેં ત્રણેયને બેસાડીને થોડાક વિડીયો બનાવી લીધા, ફોટા પાડી લીધા એમની યાદગીરી માટે. એટલે આ ચોથી પેઢી છે એ બેઠા છે. અને આજે આખો દિવસ જો આ જ કર્યું છે. થોડુંક કામ કરીએ પછી આવી રીતે ચશ્મા ને બધું ચડાવીને પાછી રીલ જોઈએ સૂતા. આજે આખો દિવસ એમ જ કર્યું છે. અને અત્યારે વાગ્યા છે 10:05 ની વાર. હું